અમારું બે ગામનું મંડળ સંત શ્રી શિપરાગીરી બાપુના બગડેશ્વર મહાદેવના સાનિધ્યમાં કથા ચાલતી હોય ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય શ્રી રામ. અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને ભાઈ. આજ છે ને મહાદેવના મંદિરે જવાનું છે. મહાદેવના મંદિરેથી અમારે મુહૂર્ત લેવા બગદાણા ખાતે જવાનું છે. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો ને નવા હોય તો લાઈક કરી નાખજો ને એક સબસ્ક્રાઈબર કરી નાખજો મિત્ર. ને હાલો હવે બગદાણા શું કામ જવાનું છે ને એ તો તમારા બ્લોગમાં બન્યું રહેવું પડશે તો જ તમને કહીશ. ને ટાઇટલ જોઈને તમને થોડી ઘણી ખબર પડી ગઈ છે, પણ પૂરો વિડીયો જોવો એટલે બધી ખબર પડી જશે શું છે, કઈ રીતનું આયોજન છે ને કઈ શું કામ અમારે બગદાણા જવાનું છે. તો હાલો ઠેઠ લગન બન્યા રહો ને અમે જઈએ છીએ મહાદેવના મંદિરે. હાલો તો નીકળી જઈએ મિત્ર. ભાઈ પહોંચી ગયા છીએ આપણે મહાદેવના મંદિરે ને હાલો તમને પણ હવે દર્શન કરાવી દઉં ને આગળ પછી કંઈક કહું છું. પૂજા પાઠ છે ને તે લેતી તે હજી થોડુંક નવલું છે, પણ હર હર મહાદેવ. ભાઈ છે ને આ બધું કેમ કમ્પ્લીટ થઈ ગયું ને હું હમણાં આવતો નહીં, એટલે ઘરના કામમાં હતો થોડાક 10-12 દિવસ થા ને આમ તો 15 દિવસ કલરનું પેઇન્ટિંગનું કામ તમને દેખાડ્યું હતું. બહુ સરસ મસ્ત મજાનું કામ કર્યું છે બધાએ સવામ સેવકોએ ને બધા સેવકોએ જ કામ કરેલું છે ને આજ અને બાપુની કૃપાથી ભાઈ અહીંયા ત્રીજી સપ્તાહ થવા જઈ રહી છે, ત્યારે એના મુહૂર્ત લેવા આજે અમારે બગદાણા ખાતે જવાનું છે. તો ભાઈ ને શું લઈને જવાનું છે એ હજી નક્કી નથી થયું ને શું લઈને જવાનું છે, કેટલા સમયે જવાનું છે એ બધું તમને આગળ બન્યા રહો એટલે તે તમને બતાવતો જાય ને. અમે દર્શન કરાવી દીધા બધાના, પાછલા વિડીયોમાં પણ બધાના દર્શન કરાવેલા છે. તો તમારે આ તારીખ ભૂલવાની નથી, 4/3/2026ના રોજ, એટલે કે આપણે ધૂળેટીના દિવસે આ બાપુની સપ્તાહનું મુહૂર્ત અહીંયા થશે ને. તો બધાને ખાસ પધારવાનું છે ભાઈ. ને અમારા આ સ્વયંસેવકો તરફથી તમને જાહેર આમંત્રણ છે. તો વિડીયોને લાઈક કરી નાખજો ને એક ગમે એ ગ્રુપમાં શેર કરી દેજો, કેમ કે અમારી અહીંયા છે ને ભાઈ જાહેરાત થોડી આગળ વધે તો જ આગળ બધે જોઈશે ને પબ્લિકનું પણ ટોળા વળવાના છે. તો હું અહીંયા લાઈવ પણ થવાનો છું. તો અત્યારથી તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને હાલો હવે શું લઈને જઈએ બગદાણા તમને આગળ બતાવું. તો મિત્ર અમે હવે જઈએ છીએ મુહૂર્ત લેવા ને બે બોલેરામાં લઈ જવાના છે, અલગ હંડાય ને શું કેવું બહુ હે આ કબી આવવાના હે, આ બધા આવવાના હે. બરાબર મિત્ર છે ને પહોંચી ગયા છીએ બગદાણા ને અત્યારે છે ને બગદાણા ને બાપા સીતારામ ને હવે જવાનું છે અમારે આમ આગળ. તો હાલો મિત્ર હવે દર્શન કરી લીધા ને આગળ બતાવું તમને કેવું છે કે ને હંદુ બાપુના દર્શન ઠેઠ લગન કરાવું તમને. બાય. અમારું બે ગામનું મંડળ સંત શ્રી શિપરાગીરી બાપુના બગડેશ્વર મહાદેવના સાનિધ્યમાં કથા ચાલતી હોય, કથાનો લાભ લેવા અન્ય ભાવિ ભક્તો
અમારી જે જંગલેશ્વર મહાદેવ કથાનું આયોજન છે એના આજે મુહૂર્ત લેવા આજે અમે બધાય દિલથી અને ભાવથી સંતના શરણોમાં જાય છે. બગડેશ્વર મહાદેવના શરણોમાં, બદ્રીનાથ બાપાના શરણોમાં અમારું કામ નિર્વિઘ્ન પૂરું થાય એવી બાપાને જય જય સીતારામ. ઓમ જય બાપા. તો મિત્ર હવે જાજુ દૂર નથી, થોડુંક જ દૂર છે. કેટલા આવેલા છે તમને બતાવી. રેડી રેડી. તો હાલો મિત્ર જઈએ. હા અને ભગવતી જગદંબા આ 5 દેવ, આ 7 દેવ. ભાઈ કેમ છો? મજામાં? મજા મજા. આ મોટું ધામ બનાવ્યું. કૃષ્ણ ગીતામાં આમાં અહીં લઈ લો. સાહેબ બજરંગદાસ બાબા 2-3 જણા વાર કહેવા ગયા, બેટા અહીં નહીં રે આ લોકોની વચમાં. બાપા આશીર્વાદ આપો ને મારું જીવન પૂરું થાય. બાપાએ આશીર્વાદ આપ્યો ને આ જીવન એને એવું ભજન કર્યું. મુહૂર્ત લેવા આવ્યા પાલિતાણા, મારે કથા કરવાને કરીશ માતા. પછી કોઈ એને કીધું બાપુની કથા પબ્લિક બહુ હોય તમે નહીં પોગીએ. કેમ ન પોગે? એ સાધુ હું સાધુ. તો મુહૂર્ત આપી દીધું પણ વચમાં કોઈ અટકાવી દીધું, એને બહુ તકલીફ પડી. પછી કે હું જ્યાં સુધી કથા નહીં કરતા શરીર નહીં છોડું. થાકી ગયા તો ખાટલામાં બેઠા બેઠા કથા હમણાં બોલ્યો. પછી ગયા અને સમય આવ્યો તો લંડન બેઠો હતો ને ત્યાં સપના આવ્યા. મેં મનુભાઈને કીધું ભાઈ માતાજી આવું કે કરો કથા. પછી કહી આ વખતે કીધું કથા કરો તો કે બાપુ મુહૂર્ત લઈ લીધું, મીટિંગ થઈ. પછી વરસાદના લીધે દરિયો કિનારો કે બાપુ બંધ રાખવી પડશે. મને વાલા બંધ રહેતી છે, ભગવાન બધું પૂરું કરશે. અને આખું ગામ આજુબાજુના બધા લોકો કથા તો કરવી છે. મારી રાજકોટની એટલી મોટી કથા હતી પણ છોડવી પડી ને તનુભાઈએ કરવી છે. અને કથામાં એક જ વાર બોલ્યો કે ગાયનું ખાયનું નખો જાય, ગૌચર ખવાય નહીં. 1000 વીઘા ગૌચર છોડી છે, હજી કોઈ વાહડો ઉગાડ્યો નથી. 1000 વીઘા ગૌશાળાનો ગૌચર છોડી દીધું, હજી વાહડો ના રોક્યો નથી, વાડ નથી બાંધી. આને કહેવાય બોલેલો બદલે. એને ગુરુમુખી કહેવાય. બાકી નુગરાનો શું ભરોસો? બોલે કાંઈ કંઠી બાંધ્યા પછી ઘણા નુગરા હોય હો. ગુરુમુખી એને જ કહેવાય જેનું આચરણ શું. એટલા માટે પાર્વતી કે છે, શંકર ભગવાન 100 વાર આવીને કે ને કે તું નારદનું કહેવું છોડી દે, હું કહું કર તો નહીં. જેને ગુરુ પર વિશ્વાસ નહીં નુગરો છે. આ પાર્વતીમાના શબ્દો છે. રામાયણ વાંચો, શિવપુરાણ વાંચો, જગદંબાના શબ્દો. જેને ગુરુ પર વિશ્વાસ નહીં ને સપનામાં સુખ નહીં મળે. આ રૂપિયા આ એ કોઈ સુખ નથી, તો સાધન છે તમારા વ્યવહાર માટે. રૂપિયો જીવન નથી, રૂપિયો સાધન છે. જીવન તો ભગવાનનું ભજન છે, સારા કર્મો છે. અને એ પાર્વતી માતા કહે છે, આપ કહે મહેશ સસો બારા કોઈ મનની દયા और दर्शन किया, दर्शन करते हुए तुमने कथा सुनी और सत्संग सुना, तुमने તારકાસુરના ત્રાસથી તમારી સમાધિ તોડાવવા માટે કામદેવ આવ્યો તો એને માફ કરે. રડતી રડતી આવી, કીધું આ બધાએ ચડાવીને મારા ઘરવાળાને મારાવી નાખ્યો.
મારા ઘરે કોઈ દીકરો નથી, મારું જીવન કેમ જાય, અને જીવ તો કરો. તો ભગવાન શિવ બોલ્યા, યદુવંશ મે ભગવાન જ્યારે આ ધરતી પર યાદવ કુળનો અવતાર લેશે ત્યારે તારો પતિ ભગવાનનો દીકરો બનશે, ત્યારે તેને મળશે. પણ તું રડે છે એટલે રાજી કરવા તારા પતિનું જીવ તો કરું છું, પણ એને શરીર નહીં હોય, વગર શરીર બધાના મનમાં બેસે. પછી દેવતાઓને કહ્યું, કેમ આવ્યા છો? દેવતા તો કઈ બોલ્યા નહીં. બ્રહ્માને ઇશારો કર્યો. બ્રહ્માએ કીધું, પ્રભુ તારકાસુરના ત્રાસના લીધે આ બધા તમારી ચરણમાં આવ્યા છે. તારકાસુરે બેન દીકરીઓને હેરાન કરી, કતલેઆમ ગાયોને કાપી, મંદિરો તોડ્યા. રાક્ષસોનું કામ આ છે, ગાયોને મારવી, મંદિરો તોડવા, બેન દીકરીઓની જિંદગી બગાડવી. આના લીધે તમારી પાસે આવ્યા છે. અને તારકાસુરને વરદાન છે કે તમારા ઘરે દીકરો જન્મે અને એ દીકરો જ આને મારી શકે, માટે લગ્ન કરો. શિવે કીધું, હવે નથી કરવા હો ભાઈ, એક વાર કરી લીધા બહુ થઈ. દેવતાએ કીધું, અમારા માટે કરો, તમારા ઘરે દીકરો નહીં થાય. કોઈના લગ્ન બતાવું થાય, અમે આવ્યા હતા ને મુહૂર્ત કોઈના લગ્ન થયા હતા, અને તમને પણ બતાવું તો ભાઈ બાપુ છે ને મુહૂર્ત લેવા બોલાવી લીધા ને સ્ટેજ માથે ને આવો હું તમને બતાવું બધા સ્ટેજ જે બાકીને બધાને બોલાવો. આજી હતા બોલાવી આજની સાંજની આરતી કૈલાસમાંથી પ્રભાતગીરી મહેશગીરી ગોસ્વામી બગદાણા પરિવાર તરફથી કરવામાં આવે છે. તો એમના પરિવારને વિનંતી કે ઝડપથી તૈયાર થઈ જાય અને અહીંથી જાહેરાત કર્યા પછી આપણે અહીંયા આરતી શિવ પાર્વતી વિવાહની કરવાની જાહેર આમંત્રણ છે. કાટેકડા બાટેકડામાં શાંતિગીરી બાપરની તપોભૂમિ છે. 9 દિવસની રામ કથા છે. આ બધા પધારજો. શાંતિગીરી બાપુ પોતાના ભક્તો તરફથી આપણે બધાનું આમંત્રણ સ્વીકાર કરીએ. ક્રમમાં કંકોત્રી આપી છે, બધાને આવવાનું છે. બધી વ્યવસ્થા છે. જાઓ 4 થી 12 સુધી કથા છે. જંગલેશ્વર મહાદેવ રામ કથા 9 દિવસ માટે. બોલ જંગલેશ્વર મહાદેવ શાંતિગીરી બાપાની હરિદાસ બાપાની જંગલેશ્વર મહાદેવ
આજની સાંજની આરતીમાં કૈલાસવાસી પ્રભાતગીરી લહેરગીરી બાપુ પરિવાર સાથે અમારા આ પરિવારના મુખ્ય એવા દાતા શ્રી સ્વર્ગસ્થ ગિરિજીના પરિવાર કાછડિયા માંથી પરિવારમાંથી આવેલ અરવિંદભાઈ પટેલ અને સૌજીભાઈ પટેલનો પરિવાર સાથે પણ આરતી ઉતારશે. 5100 રૂપિયા કૈલાસવાસી જેતગીરી બાપુ પરિવાર તરફથી, 5100 રૂપિયા કૈલાસવાસી ગોવંતગીરી બાપુ પરિવાર તરફથી, 5100 રૂપિયા કૈલાસવાસી જેતગીરી બાપુ પરિવાર તરફથી સોલેનપુરી પાટી સાથે અરવિંદગીરી બાપુ, ગોવિંદગીરી બાપુ, પ્રણવગીરી બાપુ. જેઓનું સન્માન જેઓથી આવે બાપુના દર્શન કરવાનું ચાલુ છે. ચાલુ યુટ્યુબર છો? હજી નીકળવાનું નથી. હા ના અમારે તો પેલું જ થયું હતું. અમે તો આવ્યા જ નથી. સૌદાગરના નામયાથી જે જાહેરાત થયા એ ક્ષેત્રની અંદર અંડદાન ગૌસ્વામી પરિવાર બની રહ્યો છે. જય મહાદેવ. તો મિત્ર હવે અમે મુહૂર્ત લઈ લીધા છે ને હવે નીચે ઉતરી માનગીરી બાપુ પરિવાર, માનગીરી બાપુ પણ એકવાર બેસો. કોઈ દીકરા દીકરી લગ્નમાં તકલીફ હોય, ઘરમાં કલમાસ હોય, કોઈને શરીરમાં તકલીફ હોય, દવા કામ મિત્ર હવે મુહૂર્ત લઈને ભાગ્યા થી હવે થોડું ઘણું સામયું થાય તો અમારા ગામમાં. તો હાલો મળીએ ગામમાં હવે.